માંગરોળના કામનાથ રોડ પર આવેલ પોલીસ ચોકીમાં પોલીસ વિભાગ અને શહેરીજનોના સહયોગથી માનવતાની મહેક નામનું સોપાન જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા, ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા તેમજ મામા સરકારના હસ્તે ખુલ્લું મુકાયું હતું। આ કાર્યક્રમમાં હિન્દુ મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। નાના વર્ગના લોકો પોતાની જરૂરિયાતની ચીજ વસ્તુઓ મેળવી શકે, અભ્યાસ કરતા બાળકો પોતાની ઉપયોગી નોટબુક, ચોપડા સહિતની ચીજોની વ્યવસ્થા કરી અભ્યાસમાં કામ આવે તેવી લોક ઉપયોગી માનવતાની મહેકમાં શહેરીજનો દ્વારા પોતાની બિનજરૂરિયાત ચીજ વસ્તુઓ જેવા કે કપડા, ચપ્પલ, બૂટ, ચોપડાઓ, બાળકોના રમકડાઓ જેવી સામગ્રી તેમજ પ્રસંગો તેમજ તહેવારોમાં ખાવા પીવાની સામગ્રી રાખી શકશે, તેથી જરૂરિયાતમંદો આવી પોતાની ઉપયોગિતા પૂર્ણ કરી શકે। આ માનવતાની મહેકની વ્યવસ્થા રૂપે સંચાલન પોલીસ વિભાગ કરશે તેમ પોલીસ વડા હર્ષદ મહેતાએ જણાવ્યું હતું। આ કાર્યક્રમમાં ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, શહેર ભાજપ પ્રમુખ લીનેશભાઈ સોમૈયા, સમગ્ર ઘાંચી મુસ્લિમ સમાજના પ્રમુખ મોહમ્મદ હુસેન ઝાલા, ઇબ્રાહીમભાઈ વરામ, વિશ્વ હિન્દુ પરિષદના વિનુભાઈ મેસવાણિયા, કાંતિભાઈ ચાવડા તેમજ ભાજપ કોંગ્રેસ આગેવાનો, હિન્દુ મુસ્લિમ અગ્રણીઓ તેમજ માંગરોળ ડીવાયએસપી કોડિયાધર, પૂર્વ ડીવાયએસપી વાઘેલા, પીએસઆઈ દેસાઈ, પીઆઈ દેસાઈ, પીઆઈ ચોરવાડ સમીર મંધરા તેમજ સીલ પીએસઆઈ સોલંકી મેડમ, માળિયાના પીએસઆઈ સુમરા મેડમ, માંગરોળ માળિયાના પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। સમગ્ર કાર્યક્રમનું સંચાલન રમેશભાઈ જોશીએ કર્યું હતું। માનવતાની મહેક જરૂરિયાતમંદો પોતાની ચીજ વસ્તુઓ સન્માનપૂર્વક લઈ શકે અને જેમની પાસે સક્ષમ છે એવા લોકો ત્યાં વસ્તુ મૂકી શકે, આવા એક સંકલ્પના આજે માંગરોળમાં સાકાર થઈ। આ વિસ્તારના માન્ય ધારાસભ્યશ્રીની તથા આદરણીય મામા સરકારશ્રી આને સાકાર કરવા માટે જેમનો સહયોગ રહ્યો છે એવા દાસારામ બિલ્ડર્સના ભાઈ શ્રી અરવિંદભાઈ અને સમગ્ર માંગરોળની જનતાની ઉપસ્થિતિમાં આજે આ ખુલ્લું કર્યું છે। જે લોકોને પોતાના સંતાનો, પોતાના પિતાશ્રી નાના મોટા સારા નરસા પ્રસંગોએ અહીંયા ચીજ વસ્તુઓ જેવી કપડાં, બૂટ, ચપ્પલ, ચોપડા, રમકડાઓ અથવા ખાવા પીવાની વસ્તુઓ આપી જાય તો એવા જરૂરિયાતમંદ લોકો પોતાની જાતે જ ત્યાંથી લઈ શકે આ માટેની એક વ્યવસ્થા છે। આ માંગરોળની જનતા દ્વારા જ શરૂ થયું છે અને ભવિષ્યમાં એ માંગરોળની જનતા માટે જ ઉપયોગી થશે। પોલીસ વિભાગ આમાં એક નિમિત્ત અને કડીરૂપ થયું છે, એ માટે હું માંગરોળની જનતાને ફરીવાર ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું। પોલીસ દ્વારા અહીંયા અમારા કોઈને કોઈ એક વ્યક્તિ પ્રતિનિધિ રહેશે અથવા કોઈ નિવૃત્ત વ્યક્તિ હશે એવા રહેશે જે માત્ર વ્યવસ્થા અહીંયા કરશે, જેથી કરીને કોઈ આનો દુરુપયોગ ન કરી જાય અને ખરેખર જે જરૂરિયાતમંદો છે એવા જ લોકો અહીંથી લઈ જાય એની વ્યવસ્થા માટેની વ્યવસ્થા છે એ પોલીસ એની દેખરેખ રાખશે।